રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી 44 દરખાસ્તમાંથી 38 કરોડથી વધુના કામ મંજૂર કરવામાં આવ્યા છે। 46 પૈકી એક દરખાસ્ત રદ કરવામાં આવી છે। 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન ઊભું થશે, જ્યારે 450થી વધુ ફાયરમેનની ભરતી કરવામાં આવશે। આ બેઠકની અંદર કુલ 46 દરખાસ્તો હતી। 46 દરખાસ્તોમાંથી એક 27 નંબરની જે દરખાસ્ત છે, જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડની સાઇટના ટેન્ડરો આવ્યા હતા। આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી છે, જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે। જ્યારે 21 નંબરની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ માગવામાં આવ્યું હતું, પરંતુ એ કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે, એટલે એ દરખાસ્તને અમે રદ કરીએ છીએ। 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન અને નવું ફાયરનું સેટઅપ ઊભું કરવાની ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ખૂબ એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય। રાજકોટમાં મનપા સ્ટેન્ડિંગ ચેરમેનના કોંગ્રેસ પર પ્રહાર જોવા મળ્યા। કોંગ્રેસ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાને લઈ અને પ્રહાર કર્યા। કોંગ્રેસ નેતાઓ પોતાના ભૂતકાળને તપાસે તેવું નિવેદન જયમીન ઠાકર દ્વારા આપવામાં આવ્યું। વધુમાં તેઓએ કહ્યું, ભૂતકાળને તપાસી પછી નિબંધ સ્પર્ધા યોજે। આંકડાઓ કેલ્ક્યુલેટર બહાર નીકળે તેટલા કારનામાઓ છે। 2014 પહેલાંની કોંગ્રેસ સરકારના કારનામાઓ છે। ભૂતપૂર્વ કોંગ્રેસના મેયર દારૂ લેવા જતા પણ પકડાયા હતા। કોંગ્રેસે જે વિષય લીધો છે એ બાબતમાં મારે જરૂરથી સ્પષ્ટતા કરવી પડે કે 2000ની સાલમાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ આપીને જ્યારે રાજકોટમાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે આ રાજકોટની જનતા ભૂલી નથી કે તત્કાલીન મેયર સ્વર્ગસ્થ મનસુખભાઈ ચાવડાએ કોર્પોરેશનના ખર્ચે પોતાના અંગત સખી મિત્ર સાથે કેટલા લાખોના મોબાઈલના બિલો જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે પણ આખો ભ્રષ્ટાચાર આવ્યો હતો। ભ્રષ્ટાચારની જો કોંગ્રેસ વાત કરતી હોય તો મારે આજે જરૂરથી કહેવું છે કે 2014 પહેલાં આ દેશની અંદર કોંગ્રેસનું શાસન હતું। કોમ્પ્યુટરના અને કેલ્ક્યુલેટરના આંકડા ટૂંકા પડે એટલા આ દેશમાં ભ્રષ્ટાચારો થયા છે। એટલે કોંગ્રેસનું કામ આક્ષેપનું છે। પ્રજાએ 2021માં રાજકોટ મહાનગરપાલિકામાં 4 કોર્પોરેટર કોંગ્રેસના મોકલ્યા હતા, એમાંથી 2 વયા ગયા અને વળી પાછા આવ્યા। બધું રાજકોટની જનતા જાણે છે। આપણે વિચાર કરી શકીએ કે રાજકોટના પ્રથમ નાગરિક, મેં જેમ કીધું એમ, કે જે સન્માનનીય પદ કહી શકાય મેયરનું, આ મેયર જો પોતાના અંગત મિત્ર સખી મિત્ર સાથે જો કોર્પોરેશનના ખર્ચે ટેલિફોનિક વાત કરતા હોય ને અહીંયા કોર્પોરેશનમાં એના 3-4 લાખ રૂપિયાના બિલો પડેલા 2000ની સાલમાં। આગળ વાત કરવી છે રાજકોટની, જ્યાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું, ભાજપ નેતાઓ પોતાનું મોં અરીસામાં જુએ। ચેરમેન જયમીન ઠાકોરના નિવેદન પર તેઓએ પ્રતિક્રિયા આપી। તેઓએ કહ્યું કે નિબંધ લખવા સારી બાબત છે, 20 વર્ષ પહેલાંની વાત અત્યારે કરવી ઠીક નહીં। ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારથી ખદબદે છે। ખરેખર જયમીનભાઈ ઠાકરને પહેલાં એના અરીસામાં મોઢું જોવું જોઈએ। આ કોંગ્રેસની જે વાત કરે છે 20 વર્ષ પહેલાંની, એ પણ લોકોને યાદ કરાવે છે, એ ખાસ જરૂર એવી નથી। અત્યારના ભાજપનું છેલ્લા ગુજરાતની અને રાજકોટની અંદર 30 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં છે, એને કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે। તાજેતરમાં જ આપ જોવો, 3 મહિના પહેલાં અગ્નિકાંડ થયો, ટીઆરપી ઝોનના 27 લોકોના મૃત્યુ થયા છે, એ આપ જોવો। પહેલાં જમીન કૌભાંડ હોય, લાકડા કૌભાંડ હોય, હમણાં 15 દિવસ પહેલાં સ્મશાનના લાકડા, એમાં પણ કૌભાંડ। સ્મશાનના સંચાલકો કહે છે કે મારી પાસે આ જે કોર્પોરેશનના જે લાકડા આવ્યા એ આવ્યા નથી, એવા એની પાસે પ્રૂફ છે। પણ તો આ ભાજપના લોકોને હવે ખાસ એ લોકોને જોવાની જરૂર છે। અને કોંગ્રેસો તો એવું કીધું કે નિબંધ લખો, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર, કોંગ્રેસો તો સારી વાત કરી છે। રાજકોટમાં ચાની હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું। નકલંગ, જય સિયારામ અને ખેતલાપામાં ચેકિંગ કરાયું।
ચામાં ભેળસેળની ફરિયાદ બાદ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસઓજી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અને FSL દ્વારા ચેકિંગ હાથ ધરાયું. પ્રથમવાર ખાદ્ય દરોડામાં એસઓજીને સાથે રખાયું, જ્યારે ચા, ખાંડ અને દૂધની સામગ્રીની સેમ્પલ લેવાયા. સુરતમાં ઓરેન્જ BRTS બસના ડ્રાઈવરોની હડતાળ જોવા મળી રહી છે. ડ્રાઈવરોની હડતાળના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ઉધના દરવાજાથી સચિન સુધી સ્ટેશન પર ધસારો જોવા મળી રહ્યો છે. નોકરી શાળાએ જતા લોકો મોટી સંખ્યામાં અટવાયા છે, જ્યારે બેસ્તાન ડેપો ખાતે ડ્રાઈવરોની પગાર મુદ્દે હડતાળ જોવા મળી રહી છે. ડ્રાઈવરોએ કેટલાક રૂટ પર ઓરેન્જ બસ હાલ બંધ કરી દીધી છે. કલાકથી હું ઘરેથી નીકળી રહ્યું છું કોલેજ જવા માટે, પણ કોલેજની બસ જ આવતી નથી અને જે આવે છે તે પહેલેથી ફૂલ થઈને આવે છે કે જેમાં અંદર ઘૂસવા માટે પણ જગ્યા નહીં રહેતી. પહેલેથી જ પુરુષો એટલા બધા ભરાયેલા હોય છે કે અમને તો અંદર જવા પણ નથી મળતું, અને જો બાય ચાન્સ જતા પણ રહ્યા તો એટલી ધક્કામુક્કી થાય છે. ત્યારે બસ સ્ટોપ પર જોયું કે બસ આવી નહીં રહી હતી, એટલા માટે મને બહુ પ્રોબ્લેમ થઈ કે ઘરથી કોલેજ આવવા માટે બસની હડતાલ છે. એ માટે હું 1-2 કલાક સુધી જોई रहा पर बस આવી નથી. और हमें कॉलेज जाने में बहुत लेट हो जाता है, हम पहुंच नहीं पाते हैं टाइम पर, हमारा लेक्चर छूट जाता है, तो हमें अभी बहुत प्रॉब्लम हो रही है आने जाने में. 4-5 दिन से बहुत ज़्यादा दिक्कत हो रही है. ઇન્ડિયન કલ્ચર વિષય બંધ કરાયો અને આ વિષય બંધ કરાતા વિદ્યાર્થીઓમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની આ ઘટના છે, જ્યાં ગુજરાત યુનિવર્સિટીએ ઇન્ડિયન કલ્ચર વિષય બંધ કર્યો છે. ત્યારે જીકાસ પોર્ટલ પર 25 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું. 1 મહિનો અભ્યાસ કરવામાં આવ્યો અને આ 1 મહિનો અભ્યાસ કરાવ્યા બાદ અન્ય વિષયમાં તેઓનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ઇન્ડિયન કલ્ચર એન્ડ સાયન્સમાં ટ્રાન્સફર કરાયા છે. જાણ કર્યા વગર અન્ય વિષયમાં ટ્રાન્સફર કરાયા હોય તેવું વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે. ત્યારે વિષય બદલવાથી PhDમાં મુશ્કેલી પડી શકે છે વિદ્યાર્થીઓને. લેક્ચરમાં હતા અને અમને કહેવામાં આવ્યું કે તમારો ડિપાર્ટમેન્ટ, તમારો જે ક્લાસરૂમ છે ન્યૂ ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. તો અમને કંઈ લેખિતમાં કંઈ જણાવ્યું નથી અને કંઈ કહેવામાં આવ્યું નથી. ડાયરેક્ટ અમારા મેડમ જોડે વાત કરી અને કે તમારો ડિપાર્ટમેન્ટ જે છે એ બીજામાં શિફ્ટ કરી દીધો. અમે બીજા દિવસે ત્યાં ગયા પણ હતા, પણ અમને વિષય અનુરૂપ ફેકલ્ટી લાગી નથી અને અમે PhDની અત્યારે તૈયારી પણ કરી રહ્યા છીએ. તો અમારું ભાવિ ભવિષ્ય છે જોખમમાં મુકાય તેમ છે. આની જવાબદારી લેશે કોણ? અને તેના માટે અમે રજૂઆત પણ કરી હતી. ફી રેગ્યુલેશન કમિટી પર NSUIના પ્રમુખ આક્ષેપ કરી રહ્યા છે. નરેન્દ્ર સોલંકી કહી રહ્યા છે કમિટી રાજ્યના વિદ્યાર્થીઓને લૂંટી રહી છે. એકેડેમિક વર્ષ પૂર્ણ થયા પછી FRCએ ફી વધારો કર્યો. કેટલીક કોલેજો જૂના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી રહી છે. FRCએ 101 કોલેજોમાં આપેલા ફી વધારા ગેરબંધારણીય છે. ફી વધારાથી રાજ્યના 15,000 વિદ્યાર્થીઓને ફટકો પડ્યો છે. ફી વધારો ક્યાંક ગેરબંધારણીય છે અને 10% લઈ અને 31% સુધીનો ફી વધારો આ FRC દ્વારા આપવામાં આવ્યો છે. અમારો કાર્યક્રમ એ અમે થોડા દિવસમાં જ એક લોન્ચ કરશું કે જે કોલેજો અસહ્ય ફી વધારો જો આમાં કોઈ નિર્ણય નહીં આવે સરકાર કે FRC નહીં દે તો આવનારા દિવસોમાં ગુજરાત લેવલે જે જિલ્લા મથકે કલેક્ટરના આવેદનથી લઈ કોલેજ કેમ્પસના ઘેરાવોથી લઈ અને FRC કમિટીના તાળાબંધી સુધીનો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં NSUI કરશે. ઊંચાઈવાળો 3-લેગ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, જેનું 12 સપ્ટેમ્બરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લોકાર્પણ થશે. પરંતુ આ બ્રિજ મુદ્દે ફરીથી વિવાદ જાગ્યો છે. 11 મહિના પહેલા બ્રિજના 6 ગડર તૂટી પડતા 2 યુવકોના કરુણ મોત થયા હતા. તેથી બ્રિજનું નિર્માણ કરી રહેલી GPC ઇન્ફ્રા કંપનીને બ્લેકલિસ્ટ કરાઈ હતી. આ કંપની એટલે કે GPC બ્લેકલિસ્ટેડ હોવા છતાં તેને જ બ્રિજના નિર્માણનું અધૂરું કામ પૂર્ણ કર્યું છે. તેથી કંપનીની કામગીરી અને બ્રિજની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટ્રાફિક માટે નેશનલ હાઈવે ઉપર રેલવે, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે બધાનું સમકક્ષ, બધાનું જોડાણ, આ પ્રકારનો એક કઠિન ગણાતું કાર્ય સરકારના
પોઝિટિવ અભિગમના કારણે ખૂબ ઝડપથી પત્યું છે. 11 મહિના પહેલાં જ્યારે આ બ્રિજ બનવાનું ચાલુ કામ હતું એ વખતે મારા વિસ્તારના 2 યુવકો એની નીચે દટાઈને મૃત્યુ પામ્યા છે. એ લોકો જ્યારે મૃત્યુ પામ્યા એના પછી આખા પાલનપુર શહેરને આખા બનાસકાંઠાને એમ હતું કે આ બ્રિજ જોખમી છે. આજે પણ લોકોને એવું લાગે છે કે આ બ્રિજ ઉપરથી ચલાય કે ન ચલાય. એના માટે હજી સુધી કોઈ પણ વ્યક્તિ એવું એશ્યોરન્સ આપ્યું નથી જાહેરમાં આવીને કે તમે ચાલો બિંદાસ, અમે બેઠા છીએ, તમારા કરતાં પહેલાં અમે ઉદ્ઘાટન કરવા આવીએ છીએ, અમે પહેલાં ઉપર ચાલીશું, એના પછી તમે ચાલજો. આવો હજી વિશ્વાસ તો કોઈ આપ્યો નથી. ભારતનો બીજા નંબરનો 3 લેગ એલિવેટેડ બ્રિજ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બનીને તૈયાર થઈ ગયો છે. આવતીકાલે આ બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મહત્ત્વની વાત છે કે 17 મીટર ઊંચાઈએ આવેલો આ બ્રિજ 89.10 કરોડના ખર્ચે તૈયાર થયો છે. અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પાલનપુર આરટીઓ સર્કલ નજીક આ બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે આ બ્રિજમાં 16,000 મેટ્રિક ટન સિમેન્ટ અને 3600 મેટ્રિક ટન જેટલા લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને 11 માસ પૂર્વે આ બ્રિજને કામગીરી દરમિયાન એક ઘટના ઘટી હતી. જે રેલવે ટ્રેક નજીક આવેલા 6 જેટલા ગડર છે તે ગડર ધડાકાભેર ધરાશાયી થયા હતા અને તેને જ કારણે 2 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જોકે આ જે પ્રકારે ઘટના ઘટીને તે બાદ બ્રિજનું કામ છે તે કોરંબે ચડ્યું હતું, પરંતુ તે બાદ પણ કામ શરૂ થયું અને આખરે હવે આ બ્રિજની કામગીરી પૂર્ણ થતાં બ્રિજ છે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. જૂનાગઢ અને સોમનાથ આ બંનેની વચ્ચે હાલ 2 ટોલ બૂથ કાર્યરત છે. ત્યારે સોમનાથથી ઉના નેશનલ હાઈવે પર હવે ગોરખમઢી અને કોડીનાર પાસે વધુ 2 ટોલ બૂથ ટૂંક સમયમાં શરૂ થવાના છે, જેને લઈને વાહન ચાલકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે 60 કિલોમીટર સુધી એક જ ટોલ બૂથ હોવું જોઈએ, પણ આ નિયમ જૂનાગઢ અને સોમનાથ વચ્ચેના નેશનલ હાઈવે પર જળવાતો નથી. તેથી હાઈવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેવા આક્ષેપો કરી રહી છે. નીતિન ગડકરી સાહેબે હમણાં જ કીધું છે કે કોઈ પણ આ દેશની અંદર 60 કિલોમીટરના અંદર કોઈ પણ નાકું બીજું આવતું હશે તો એ તાત્કાલિક મને કોઈ જાણ કરશે તો નાકું બંધ કરી દેવામાં આવશે. આ વિસ્તારના સાંસદ, અમારા પાર્ટીના ધારાસભ્યો, આ બધા લોકો રજૂઆત કરી ના બંને નાકા ચાલુ જ ન થવા જોઈએ. જો નાકા ચાલુ થાય તો ખૂબ મુશ્કેલી પડે એમ છે. કે ઉના જાય તો પણ ટોલ લાગશે. જે 40 કિલોમીટર ઉના શહેર આવેલું છે, આ તરફ 45 કે 40 કિલોમીટર સોમનાથ આવેલું છે, ત્યાં જશું તો પણ ટોલ આવવાનો છે. એટલે આ સંજોગોમાં વિસ્તારના લોકો એવું ઈચ્છે કે કેન્દ્ર સરકારની મૂળ ભાવના મુજબ 60 કિલોમીટર વચ્ચે એક ટોલ હોય તો વધુ સારી વાત ગણાશે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે દારીથી સુંદરપરા ટોલ નાકું, જે માત્ર 20-25 કિલોમીટરના અંતરે આવેલું છે, અને સુંદરપરા ટોલ નાકાથી વેળવા ટોલ નાકું જે બનાવવામાં આવેલું છે 40 કિલોમીટરના અંતરે બનાવેલું છે. એટલે માત્ર 60 કિલોમીટરની અંદર 3 ટોલ ટેક્સ ઉભા કરવામાં આવેલા છે, અને સરકાર આ ઉઘાડી લૂંટ પ્રજા પાસે કરવા માંગતી હોય તેવું દેખાય છે, ખાસ કરીને આ ગીર સોમનાથ જિલ્લામાં કે જે આ પ્રવાસનનું હબ ગણવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લાને. પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીએમ મોદી અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જાહેર સભા કરવાના છે, જેમાં 1 લાખથી વધુ કાર્યકરો હાજર રહેશે. ત્યારબાદ તેઓ બનાસકાંઠા અને ગાંધીનગરમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે. મોદીની મુલાકાતને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે સતત ચેકિંગ કરી રહી છે. પોલીસ બંદોબસ્ત છે, એમાં 2,500થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારી જે છે બંદોબસ્તમાં જોડાશે. એની સાથે સાથે ટ્રાફિકના કોઈ તકલીફ ના થાય એના માટે ટ્રાફિક પોલીસના પણ બંદોબસ્ત ત્યાં યોજવામાં આવશે. અને અહીંયા જે બંદોબસ્ત છે એમાં જે પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહી છે. અમદાવાદના નરોડા વોર્ડમાં ટોરેન્ટ પાવર દ્વારા પીપીપી ધોરણે બનાવેલા 2 ગાર્ડનનું લોકાર્પણ થયું, જેમાં પનાસિયા રેસિડેન્સીની બાજુમાં ટોરેન્ટ પાવરની મદદથી 3 કરોડના ખર્ચે બનાયેલા ગાર્ડનનું લોકાર્પણ કરાયું અને સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં 1.5 કરોડના ખર્ચે બનેલા ગાર્ડનનું લોકાર્પણ કરાયું. નરોડા વોર્ડમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ગાર્ડન પીપીપી ધોરણે ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવ્યું છે અને મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરી ઓક્સિજન કોર્નર બનાવી આ ગાર્ડનને ડેવલપ કરવામાં આવ્યું છે.
સુરતમાં નરેન્દ્ર મોદી વિઘ્નહર્તા બન્યા. જી હા, ગણેશ ચતુર્થીએ પીએમ મોદીની મૂર્તિની સ્થાપના કરાઈ. કતારગામના પ્રદીપ મોરીએ આ મૂર્તિની સ્થાપના કરી છે. ગણેશ ચતુર્થીએ પોતાના નિવાસસ્થાને સ્થાપના કરી છે. પ્રદીપ મોરી પીએમ મોદીના કટ્ટર સમર્થક છે. પ્રદીપ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી, પરંતુ તેઓને પીએમ મોદી પસંદ છે, જેના કારણે તેઓએ પીએમ મોદીના મૂર્તિની સ્થાપના કરી છે. ગણેશોત્સવનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે નવસારીના મજી ગામ ખાતેના ગણેશજી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે અહીં ભક્તોને કેદારનાથની અનુભૂતિ થાય તેવી રીતે પંડાલ તૈયાર કરાયો છે, જેમાં કેદારનાથનું મંદિર બનાવી તેમાં ગણેશજીનું સ્થાપન કરાયું છે. છેલ્લા 57 વર્ષથી મજી ગામના રાજા ગણેશ મંડળ દ્વારા દુંદાળા દેવ ગણેશજીનું સ્થાપન ખૂબ જ ભક્તિભાવથી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કેદારનાથની થીમ પર ગણેશજીનું સ્થાપન કરતા મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ મંદિરના દર્શન કરવા ઉમટી રહ્યા છે. આ કેદારનાથ મંદિર 51 ફૂટ ઊંચું છે અને સંપૂર્ણ રીતે મંદિર થર્મોકોલથી બનાવવામાં આવ્યું છે અને તેને તૈયાર કરવામાં આ મંડળને 3 મહિના જેટલો સમય લાગ્યો છે. દૂર દૂરથી આવતા ભક્તો મંદિરના દર્શન કરી અને હાલ ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે. અંબાજી મંદિરને હાલ રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું છે. આવતીકાલથી ભાદરવી મહાકુંભ યોજાશે. મંદિરમાં સવારે 6 વાગ્યે આરતી થશે. મંદિર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ભાદરવાના મેળા દરમિયાન મંદિર ખુલ્લું રહેશે. ભાદરવી પૂનમ નજીક આવી રહી છે અને અંબાજી તરફના માર્ગો માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના દેતરોજથી જય અંબે પગપાળા સંઘે રથ અને 108 ગજની ધજા સાથે અંબાજી તરફ પ્રસ્થાન કર્યું છે. જય અંબે પગપાળા સંઘમાં 300થી વધુ માઈ ભક્તો જોડાયા છે. આ સંઘ છેલ્લા 37 વર્ષથી અંબાજી પગપાળાનું આયોજન કરે છે. છેલ્લા 37 વર્ષથી 300 માઈ ભક્તો સાથે 108 ગજની ધજા લઈ અને બહુચરમાના મંદિરથી અંબાજી પ્રસ્થાન કરે છે. હર્ષો ઉલ્લાસ સાથે દરેક સભ્યો અંદર જોડાય છે. 300 ઉપરના સભ્યો જોડાયેલા છે. 108 ગજની ધજા. છેલ્લા 36 વર્ષથી અમે જય અંબે પગપાળા સંઘ અમારા બહુચરમાના મંદિરથી પ્રસ્થાન કરીએ છીએ. 300 માઈ ભક્તો ધજા 108 ગજની ધજા લઈ અને અંબાજી પ્રસ્થાન કરે છે. આવતીકાલથી માં જગત જનનીની અંબાના ભાદરવી પૂનમના વિશ્વવિખ્યાત મહામેળાની શરૂઆત થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમ મહામેળો દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો જમાવડો રહેશે. યાત્રાધામ અંબાજી ખાતે ભક્તો દૂર દૂરથી સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને આ મહામેળા દરમિયાન માતાજીના ધામ અંબાજીમાં આવે છે. 12 તારીખથી 18 તારીખ સુધી મહામેળા દરમિયાન શક્તિપીઠ અંબાજી ભક્તોના જયકારથી ગુંજી ઉઠશે. મહામેળાને લઈને વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓને કોઈ પણ અગવડતા ના સર્જાય અને સરળતાથી મા અંબાના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે 3 જગ્યાએ નિઃશુલ્ક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી સુધી તો સેવા કેમ્પો ખૂબ જ હોય છે, પરંતુ અંબાજીના ઇનર સાઈડમાં જ્યારે યાત્રી આવે ત્યારે એને નિઃશુલ્ક ભોજન મળી રહે ત્યારે એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અને દાતાઓના સહયોગથી 3 જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. એક પહેલું આપણું જે રૂટીન ભોજનાલય ચાલે છે, જે અન્નક્ષેત્ર ચાલે છે માતાજીનું, એ ભોજનશાળા ખાતે. બીજું દિવાળીબા ગૃહ ભવન જે ડીકે ત્રિવેદી સર્કલની બાજુમાં છે, દિવાળીબા ખાતે, ત્યાં પણ ભોજન વ્યવસ્થા નિઃશુલ્ક લાભ આપણે કરવાના છીએ. અને ત્રીજું ગબ્બર તળેટીમાં જે આપણું પાર્કિંગ છે, એ ગબ્બર તળેટીમાં પણ નિઃશુલ્ક ભોજનાલયની વ્યવસ્થા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અને દાતાઓનો સહયોગથી આપણે ઊભી કરી છે. અંબાજીના ચાચર ચોકમાં અમદાવાદથી આવેલા વ્યાસવાડી પગપાળા સંઘના ભક્તો દ્વારા ગરબા રમવામાં આવ્યા. આ સાથે જ ભક્તો દ્વારા મંદિરના સુવર્ણ શિખરે 52 ગજની ધજા ચડાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે આજથી 31 વર્ષ પહેલા ફક્ત 7 સભ્યોથી શરૂ થયેલો વ્યાસવાડી સંઘ 151 સભ્ય ધરાવે છે. આ સંઘ દ્વારા વર્ષ 2008માં વિશ્વની સૌથી લાંબી
1251 ગજની ધજા અંબાજી મંદિરે અર્પણ કરવામાં આવી હતી. ભાદરવી મહાપૂનમ નજીક આવતા જ ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી લાખો પદયાત્રીઓ અંબાજી તરફ પગપાળા પ્રયાણ કરે છે. હાલમાં સાબરકાંઠાના તમામ માર્ગો બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ચૂક્યું છે. તો ભક્તોની સાથે સાથે સેવાની સરવાણી પણ વહી રહી છે. વિવિધ સંસ્થાઓ તેમજ સેવા ભાવના ધરાવનારા લોકો વિવિધ પ્રકારની સેવાઓ માટે વિસામાઓનું પણ આયોજન કરી રહ્યા છે. જગતજનની માં જગદંબેના ચરણે શીશ નમાવવા તેમજ આગામી સમયમાં નવરાત્રિ દરમિયાન માં અંબેને પોતાની નવરાત્રિમાં પધારવા માટે આમંત્રણ આપવા માટે લાખો પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા છે અને ખૂબ ભક્તિભાવથી તેઓ ઉત્સુક જોવા મળી રહ્યા છે. ભાદરવી પૂનમના નિમિત્તે દૂર દૂરથી ગુજરાતભરના અન્ય જિલ્લાઓમાંથી અન્ય તાલુકાઓમાંથી દૂર દૂરથી સંઘો દ્વારા અને જે દૂર દૂરથી આવતા લોકો પગપાળા ચાલતા હોય છે. આજે 6 તારીખે નીકળ્યા છે, શુક્રવારના દિવસથી નીકળ્યા છે. આજે અમારે અહીંયા 5 દાડા જેવું થઈ ગયું અને પહેલો હિસ્સામાં અમે આપ્યો છે ઓડવાડા ગામમાં આપ્યો છે, પછી બીજો હિસ્સામાં અમે તેરા આપ્યો છે અને ત્રીજો હિસ્સામાં આપ્યો છે માલપુર આપ્યો છે અને ચોથા હિસ્સામાં મોડાસા આપ્યો છે. કેટલા સમયથી કેટલા વર્ષોથી આપ ચાલતા હોય છે અને કઈ મન્નત આધારિત આપ ચાલતા હોય છો? અમે માની શ્રદ્ધાથી ચાલતા હોય છે અને 5-6-7 વર્ષથી ચાલીએ છીએ. અમને કોઈ તકલીફ નથી આવી અને રસ્તામાં પણ સારી વ્યવસ્થા મળે. 350 કિલોમીટર અંબાજી થાય, 350 થી 60 કિલોમીટર 360 થાય. કહી શકાય કે દૂર દૂરથી 300, 400, 500 કિલોમીટરથી દૂર દૂરથી માની શ્રદ્ધામાં માનતામાં જય અંબેના નાદ સાથે ગુજરાતના ખૂણે ખૂણેથી અંબાજી અને ખેડબ્રહ્મા નાના અંબાજીના દર્શનાર્થે લોકો પહોંચતા હોય છે અને પગપાળા સંઘમાં પગપાળા દ્વારા ધન્યતા અનુભવતા હોય છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.